વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકનીમાં તો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212ને લઈને એક અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। દોસ્તો જે જાહેરાત ક્રમાંક 212ની વર્ગ 3ની અંદર જે પરીક્ષા ચાલી રહી છે તેને ઓનલાઈન પરીક્ષા ફી ભરવા અંગેની અગત્યની જાહેરાત કરવામાં આવી છે। શું છે આ જાહેરાત એ વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જોજો। ચલો શરૂ કરીએ। તો દોસ્તો વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212ની વર્ગ 3ની અંદર જે અત્યારે પરીક્ષા ચાલી રહી છે તેની અંદર અમુક ઉમેદવારોએ હજુ સુધી પરીક્ષાની ફી ભરી નથી। તો આ પરીક્ષા ફી ના ભરવાને કારણે તેમની એપ્લિકેશન અહીંયા રિજેક્ટ થઈ છે। તો આ પરીક્ષા ફી ભરવા માટે અમુક ઉમેદવારોએ રજૂઆત કરી હતી અને આ રજૂઆતને લઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અહીંયા ઓનલાઈન જે પરીક્ષા ફી ભરવાની જે તારીખ છે તેને લંબાવવામાં આવી છે। તો પરીક્ષા ફી તમે ક્યાં સુધી ભરી શકશો અને કઈ તમને તારીખ આપવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તો તમે અહીંયા જોઈ શકો છો જાહેરાતની અંદર કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોને પરીક્ષા ફી ભરી શકાય તે માટે 2 દિવસનો સમયગાળો અહીંયા આપવામાં આવ્યો છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12/4/2024થી 14/4/2024 દરમિયાન તમારે ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઈન ભરવાની લિંક રીઓપન કરવામાં આવશે। જ્યાં જઈને ઓજસ વેબસાઇટ ઉપર જઈને તમારે પરીક્ષાની ફી જો હજુ સુધી નથી ભરી તો તમારે પરીક્ષા ફી ભરી લેવાની છે। અને પરીક્ષા ફી ભર્યા બાદ તમારે શું કરવાનું છે તો પરીક્ષા ફી ભર્યા બાદ તમારી જે રિસિપ્ટ હશે તે જનરેટ થશે। જે રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરી લેવાની છે। જો તમે રિસિપ્ટને ડાઉનલોડ નહીં કરો તો તમારું અહીંયા પરીક્ષાની ફી તમે ભરી છે એવું માન્ય અહીંયા ગણાશે નહીં। એટલે ચોક્કસથી આ ભૂલ કર્યા વગર તમે જ્યારે પણ ઓનલાઈન ફી ભરો તો તમારી એક રિસિપ્ટ જનરેટ થશે જે તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને રિસિપ્ટ તમારી સાથે તમે રાખશો તો જ તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। એટલે જે પણ ઉમેદવારે હજુ સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની અંદર ફોર્મ ભર્યા છે પણ પરીક્ષાની ફી હજુ સુધી ભરી નથી તો તે લોકોને અહીંયા 2 દિવસનો સમયગાળો અહીંયા આપવામાં આવ્યો છે। આ 2 દિવસની અંદર તમારે વગર ભૂલે તમારે અહીંયા ઓનલાઈન પરીક્ષાની ફી ભરી લેવાની છે જેથી તમે પરીક્ષા આપી શકશો। તો દોસ્તો જે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું એ વિશે મેં તમને આ વિડીયોની અંદર ચર્ચા કરી। આવી સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।